જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા હતા। આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। વહેલી સવારે 2 લોકોના મૃતદેહ ભાવનગર લાવવામાં આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા। બાકી રહેલા 17 લોકો પૈકી 6 લોકો સવારે ભાવનગર પહોંચ્યા હતા, જ્યારે બાકી રહેલા 11 લોકો પણ પોલીસ પ્રોટેક્શન સાથે વતન પરત ફર્યા છે। શ્રીનગરની ફ્લાઇટ દ્વારા મુંબઈ આવેલા તમામને બસ મારફતે આજે મોડી રાત્રે પરત આવ્યા છે। આતંકવાદી ઘટના બની ત્યારે બાકી રહેલા મોટા ભાગના લોકો નીચે હતા, જેથી તેઓનો બચાવ થયો છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। કઈ નહીં, અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર। પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમે કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું। અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મીવાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કંઈ બીજું કંઈ પૂછતા નહોતા, અને કોઈ આર્મીવાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં। બેટા ઈ જે લોકો હતા ફાયરિંગ કરવા કેવા હતા, એનો દેખાવ કેવો હતો, કપડા કેવા પહેર્યા હતા? ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। દાઢી કેવું કહે? હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતા। સોશિયલ મીડિયામાં એવું પૂછવામાં આવે છે કે મેં મઝહબ પૂછીને માર્યા હતા, એ સાચું? અમે જે જોયું તેમાં કોઈને કંઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સૂઈ જાઓ, તો અમે જ્યાં બેન્ચ હતી ને નીચે સૂઈ ગયા હતા। ઓકે, તંત્ર દ્વારા સરકાર દ્વારા કેવા પગલાં લેવા જોઈએ? ત્યાં તો એવું કહે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાં પકડાણા હતા, તો ત્યાં આર્મીવાળા કેમ નહોતા, કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને। ઓકે, થેન્ક યુ, ચાલો।